ડીસા ખાતે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે માતૃશ્રી ગેરાબેન ભીખાભાઈ અટિયા અંગ્રેજી માધ્યમિક પ્રાથમિક શાળાનું નામકરણ। રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ શ્રી રાજારામ આંજણા ચૌધરી કેળવણી મંડળ સંચાલિત માતૃશ્રી ગેરાબેન ભીખાભાઈ અટિયા અંગ્રેજી માધ્યમિક પ્રાથમિક શાળાનું નામકરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે આધુનિક યુગમાં સમયની સાથે આગળ વધવું જરૂરી છે, પરંતુ સાથે સાથે આપણી સંસ્કૃતિ, સંસ્કારો અને માતૃભાષાનું જતન પણ એટલું જ મહત્વનું છે। તેમણે 23 વર્ષ પહેલા સંકુલની સ્થાપનામાં યોગદાન આપનાર તમામ આગેવાનો અને દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। મંત્રીશ્રીએ જળ સંચય અને ભૂગર્ભ જળ સંરક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ધારાસભ્ય તરીકેની જવાબદારી સંભાળ્યા ત્યારથી તેઓ પાણીના પ્રશ્નો અંગે સતત ચિંતિત રહ્યા છે અને જમીન તથા જળ સંપત્તિનું સંરક્ષણ કરવું સૌની સામૂહિક જવાબદારી છે। મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ વધુમાં જણાવ્યું હતું કે સ્વજનોની સ્મૃતિમાં ઓછામાં ઓછા 5 બોરવેલના રિચાર્જનો સંકલ્પ લેવા અપીલ કરી હતી। વરસાદી પાણીના સંગ્રહ અને જળ સંચય દ્વારા જળ સંકટનો કાયમી ઉકેલ મેળવી શકાય છે। કૃષિ પ્રધાન સમાજ તરીકે જળ સંચયના કાર્યોમાં સક્રિય સહભાગી બનવાની સાથે ખેતી ઉપરાંત વ્યવસાય અને ઉદ્યોગની દિશામાં પણ આગળ વધવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી। મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજના સમયમાં બાળકોમાં સારા સંસ્કારોના સિંચન માટે બાલ સંસ્કાર અને ગર્ભ સંસ્કાર જેવા વર્ગોની આવશ્યકતા છે તથા વૈદિક સંસ્કારોનું જતન અને સંવર્ધન કરીને સંસ્કારસભર સમાજના નિર્માણ માટે સૌએ મળીને કાર્ય કરવું જોઈએ। આ પ્રસંગે શ્રી રાજારામ આંજણા ચૌધરી કેળવણી મંડળના પદાધિકારીઓ, સંતશ્રી, વિદ્યાર્થીઓ, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા।